ભાવનગર શહેરમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે। શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા સીએચસી, પીએચસી સેન્ટર અને સિવિલ હોસ્પિટલ સહિતની જગ્યા પર દરરોજ આશરે 40 જેટલા કેસ શ્વાન કરડિયાના નોંધાય છે। જો કે આરોગ્ય વિભાગ પાસે પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ છે, પરંતુ રખડતા શ્વાન કરડવાના કેસમાં વધારો થતા શ્વાનની સંખ્યા કાબૂમાં લેવા માટે મહાનગરપાલિકા લોકોના ટેક્સના કરોડો રૂપિયા બગાડીને કરવામાં આવતા રસીકરણ અને ખસીકરણ સહિતના પ્રોજેક્ટ માત્ર કાગળ પર હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે। મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગાઈડલાઈન અનુસાર રખડતા શ્વાન કરડવાના મામલે કોઈ કડક પગલાં લેવાની મંજૂરી નથી, જેના લીધે માત્ર રસીકરણ તેમજ ખસીકરણ કરવામાં આવી રહ્યું છે। બધાની અપીલ છે કે જે પણ કરે તો કોઈ અગર ડોગ બાઇટના કેસો હોય તો તાત્કાલિક અમારા નજીકના સેન્ટરો અહીંયા આવીને રસીકરણ કરાવે અને જરૂરી ઇલાજ જે છે એ અમારા તમામ કેન્દ્રો પર ઉપલબ્ધ છે। એ બધાને નમ્ર અપીલ છે। પણ છેલ્લા 5 વર્ષના આંકડા જોવો ને તો એ સંખ્યા હજારોમાં લાખોમાં આવે કૂતરા કરડવાની। તો આ પરિસ્થિતિમાંથી ભાવનગરને તમે ક્યારે શાંતિ આપશો એક મોટો પ્રશ્ન છે। જ્યારે તમે આટલા રૂપિયા ખર્ચ કરતા હોય છતાં સમસ્યા એની હોય ને તો એ તમારામાં કંઈક ખામી છે એવું સાબિત થાય છે।